હાય ગાઈસ, ચલો આજે તમને મારા હાથે નાચવા લઈ જામ, પણ મેં નહીં નાચું ગાઈસ, સિરિયસલી જસ્ટ જોકિંગ ગાઈસ. પહેલા એ કહેવું કે કોણે મને તે દિવસે જોઈ લી. સન્ડે હતો એટલે જીમની રજા રહી, એટલે પછી મેં કહ્યું ચાલ ગામમાં ડીજે છે તો જોઈ આવીએ. એટલે મેં ને સાક્ષી આવી ગયા ને અમારા ફળિયામાં બીજા બી બધા આવેલા છે. 10 વાગે અમે આવ્યા ને આ 10:30 વાગ્યા છે તો બી કોઈએ ગરબા સ્ટાર્ટ નથી કર્યા, એટલે અમારે એના તો કંટાળીને ચાલવા બી માંડ્યા. ફાઇનલી વેટ ઇઝ ઓવર. 9:45 પછી ગરબા ગાવાનું સ્ટાર્ટ કર્યું ને છોકરા લોકો પહેલા મને એ કેવું કે તમે આવે હું કામ, તમે ગરબા ગાવા જાય ની નાચવા જાય, બસ ફતે ઉભી રહીને જોયા કરે ને બધા પાછા ઇન્વિટેશન વગેરે જ આવેલા, તો તમે આવે હું કામ. બધા કહે તેમ તમે છોકરી જ જોવા તો નથી આવતા ને? હે કમેન્ટ કરજો, આપકી બાત સુની જાયગી કમેન્ટ સેક્શન में. 11:30 આટલું રાઉન્ડ બન્યું. આવેલા તો બધા બહુ હતા, ફતે ઉભરીને બસ જોતા જતા. ફાઇનલી ગાઈઝ 11:15 વાગ્યા ત્યારે આપણા ભાઈઓ લોકો રાઉન્ડ બનાવ્યું ખરું. હવે લોકો અડધી રાત સુધી નાચે. फिर मैंने सोचा मैं क्यों पीछे रहूं, मैं भी 2-4 ठुमके लगाई लेती हूँ, इसलिए मैं भी आ चुकी हूँ. પણ ભાઈ સાહેબ બધા એવા મને જોતા હતા કે જાણે મને કોઈ દિવસ જોઈ લી જ નહીં. તો સાચી વાત છે કે મને કોઈ દિવસ જોઈ લી જ નહીં, પહેલી વાર જોઈ એટલે બધા જોતા હે. પણ યાર મેં તો કોઈ બાજુ જોયું જ નહીં, નજર નીચી કરીને ગાઈ મૂકા. પછી બધા મને કહે કે તારામાં એટીટ્યુડ બહુ, પણ મને બહુ હરમ લાગે સિરિયસલી, એટલે મેં ગરબા ગાવા નહીં જવાની હતી. પણ મેં કહ્યું ચાલ હવે આવેલી છે તો ગાઈ જાવું. ये रही हमारी हरी हीरोइन, मस्त કૂદ્યા કરે નાલા લોઠિયા. તો 12:30 વાગ્યા એટલે મારી મમ્મીનો ફોન આવવાના ચાલુ થઈ ગયા, એટલે પછી મેં હરીને લઈને નીકળી આવી. સાક્ષી તો નહીં આવેલી હતી, એને તો બહેને ખબર નહીં હું કર્યું હે, રામ જાણે કંટાળો નહીં આવ્યો હે ને. उसके बाद हम आ चुके हैं घर, कल जॉब पे भी जाना है गाइस. પછી મેં હાથ પગ ધોઈને મસ્ત ટોનર લગાવીને મસાજ કરીને સૂઈ ગઈ. ઓકે બાય, ગુડ નાઇટ ગાઈસ, સી યુ ઇન ધ નેક્સ્ટ વ્લોગ. પણ આ વ્લોગ મેં મોર્નિંગમાં પોસ્ટ કરા, સો ગુડ મોર્નિંગ ગાઈસ.